છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં મેઘમહેર। વહેલી સવારથી વલસાડમાં ધીમી ધારે તો ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ। બોટાદમાં રસ્તાઓ પાણી। ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનો 4 દિવસ વહેલું એટલે કે 11 જૂને વિધિવત આગમન થઈ ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધતું હોય છે, પરંતુ રાજ્યમાં વિધિવત પ્રવેશના 10 દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 1.5 ઇંચ ખાબક્યો છે। તો આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે નોકરી પર જતા આવતા લોકોને હાલાકી પડી રહી છે। તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત પણ મેળવી છે। તો ભાવનગર શહેરમાં ગઈકાલે દિવસભર આકરી ગરમી અને બફારા બાદ રાત્રે 8 વાગ્યા આસપાસ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગમાં છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે। આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ એક સમાન રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતાઓ છે। નડિયાદ સહિત ડભાણ, મંજીપુરા, સિલોડ, યોગીનગર, પીપલગ વગેરે વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદી છૂટાછવાયા ઝાપટાઓ પડ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।